નમસ્કાર મિત્રો. દર રવિવારે હજારો ભાવિક ભક્તો આસ્થા સાથે બારેજા ધામના દર્શનાર્થે જતા હોય છે. નેશનલ હાઈવે નંબર 8 પર મુસાફરી કરતા આ ભક્તોની સેવામાં અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. આજે હું તમને લઈ જઈશ ગામ ડુંગરી ટીંબા ખાતે ચાલતા અમારા સેવા કેમ્પમાં, જ્યાં મા મેલડીના આશીર્વાદથી ભક્તિ અને સેવાનો સંગમ રચાય છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શક્તિની આરાધના વગર અધૂરી છે. અમારા કેમ્પમાં સાક્ષાત ખૂંખાર મેલડીમાં બિરાજમાન છે. ભક્તો અહીં આવીને પળવાર વિસામું લે છે, માતાજીના દર્શન કરે છે અને હૈયામાં શાંતિ અનુભવે છે. સેવા એટલે માત્ર મદદ નહીં, પણ શુદ્ધ ભાવ. અહીં દર રવિવારે અલગ અલગ નાસ્તો રાખવામાં આવે છે, અને આ રવિવારે ભક્તો માટે ગાંઠિયા રાખવામાં આવ્યા હતા. તેની સાથે તીખા તમતમતા મરચાં અને ડુંગળી પીરસાય છે. અમે ગુણવત્તા અને ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, જેથી ભક્તોને ઘરે જેવો જ સ્વાદ મળે. રવિવાર એટલે ઘણા ભક્તોનો ઉપવાસ હોય છે. તેવા ભાઈ બહેનો માટે અમે ખાસ ફરાળી સૂકી ભાજીની વ્યવસ્થા કરી છે. બટાકાની આ શુદ્ધ ભાજી ભક્તો ખૂબ જ ભાવપૂર્વક જમે છે. સેવાની આ સરવાણીમાં કોઈ ભૂખ્યું ન રહે, તે જ અમારો સંકલ્પ છે. મુસાફરીના થાક પછી જ્યારે ભક્તો અહીં બેસીને નાસ્તો કરે છે અને ઠંડુ પાણી પીને તૃપ્ત થાય છે, ત્યારે તેમના ચહેરા પરનું સ્મિત અમને વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે. હાઈવેની ગરમીમાં ઠંડા પાણીની આ પરબ ભક્તો માટે આશીર્વાદ સમાન છે. જો તમે પણ આવતા રવિવારે બારેજા ધામ જવાનું આયોજન કરી રહ્યા હો, તો નેશનલ હાઈવે 8 પર ડુંગરી ટીંબા ખાતે અમારા સેવા કેમ્પમાં જરૂરથી પધારજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તોને પણ આ સુવિધાની જાણ થાય. જય મેલડીમાં, જય બારેજા ધામ.